નમસ્કાર. ધોરણ 7 પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. જેમાં આજે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1. આપણે આગલા વિડિયોની અંદર આ સ્વાધ્યાયને લગતી થિયરી જોઈ રહ્યા છે. તો એ થિયરી પર આધારિત આપણે હવે દાખલા જોઈશું. પ્રશ્ન નંબર 1 ઉકેલો. એનો પહેલો દાખલો 2 - 3/5 બરાબર. શું છે? 2 - 3/5. તો આને આપણે આ રીતે લખી શકીએ, જેના છેદમાં, અહીં છેદમાં કશું જ નથી એટલે આપણે શું સમજવાનું કે છેદમાં કેટલા છે? 1. અહીંયા કશું નહીં હોય ત્યારે આપણે શું લખી દેવાનું? 1. છેદ ખાલી હોય ત્યાં આપણે શું લખી દેવાનું? 1 - 3/5. તો આપણે જોઈએ તો છેદ કેવા છે? અલગ અલગ. આપણે આગલી થિયરીમાં શીખી જ ગયા છીએ કે વિષમછેદી અપૂર્ણાંક આપેલા હોય તો એને આપણે શેમાં ફેરવવાનું? સમછેદી અપૂર્ણાંકમાં. બરાબર. તો છેદ કેવા છે? અલગ અલગ. તો છેદ અલગ છે તો સરખા કરવા માટે આપણે શું કરીશું? લસા લઈશું. બરાબર. તો 1 અને 5 નો લસા આપણે સાઈડ પર આ રીતે લેવાનો. 1 અને 5. 1 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 1 આવે. 1 વડે 5 એમના 1, 5 એકા 5. બરાબર. આ રીતે આપણે લસા લેવાનો છે. તો આનો લસા, આ બેનો ગુણાકાર 5 એકા 5. તો આનો લસા કેટલો થશે? 5. હવે એક બીજી રીત છે, લસા ન લેવા હોય તો એકદમ સહેલું સિમ્પલ આપણે શીખી જ ગયા હતા કે 5 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો શું કરવાના? છેદનો ગુણાકાર કરી દેવાનો. તો 1 અને 5 નો ગુણાકાર કેટલો થશે? 5. તો અહીં સાઈડ પર લખી દેવાનું કે લસા 5 છે. બરાબર. તો 2 ને આપણે 2 ના છેદમાં 1, તો 1 ને આપણે એવી કઈ સંખ્યા વડે ગુણીશું તો 5 આવશે. તો 1 ને આપણે 5 વડે ગુણીશું તો 5 આવશે. 1 ને 5 વડે ગુણીએ તો છેદને પણ 5 વડે ગુણવું પડે. બરાબર. નહીં તો 2 ને શું લાગે? ખોટું લાગી જાય. બરાબર ને? તો એ વિસાઈ જશે. હવે -3/5. અહીં 5 તો છે જ એટલે આપણે અહીં છેદ સરખા કરવાની જરૂર નથી. હવે 2 × 5 કેટલા થશે? 10. 1 × 5 કેટલા થશે? 5. -3/5. જો છેદ કેવા થઈ ગયા? સરખા. છેદ સરખા તો એકવાર લખવાનો, અંશની શું કરવાની? બાદબાકી. અહીં બાદબાકી આપેલી છે એટલે 10 માંથી 3 જાય તો કેટલા આવશે? 7. 7/5. તો આપણો જવાબ શું આવશે? 7/5. હવે જોઈએ બીજો દાખલો 4 + 7/8. તો અહીં પણ છેદમાં કશું જ નથી આપેલું એટલે આપણે શું લખી દઈશું? 1 + 7/8. બરાબર. હવે 1 અને 8 નો 1 એ અવિભાજ્ય સંખ્યા છે તો આ બેનો આપણે શું કરીશું? ગુણાકાર. લસા શોધવાની જરૂર પડશે નહીં. તો 1 અને 8 નો ગુણાકાર કરીશું તો લસા કેટલો થશે? 8. બરાબર. તો સાઈડ પર આપણે લખી દઈશું લસા 8 છે. 1 અને 8 નો લસા કેટલો થશે? 8. તો 4/1. 1 ને આપણે એવી કઈ સંખ્યા વડે ગુણીએ તો 8 આવે. તો 1 × 8. છેદને 8 વડે ગુણીએ તો અંશને પણ 8 વડે ગુણવું પડે. વત્તા 7/8. બરાબર. 8 ને આપણે છેદ 8 જ છે એટલે એને આપણે ગુણવાની જરૂર નથી. આપણે ગુણવું હોય તો ગુણી શકીએ. 8 ને 1 વડે ગુણીએ તો 7 ને પણ શું 1 વડે ગુણવું પડે. 4 × 8 = 32. 1 × 8 તો કેટલા થશે? 8 વત્તા 7 એકા 7, 8 એકા 8. બરાબર. છેદ કેવા થઈ ગયા? સરખા. તો એકવાર લખીશું અંશોનો સરવાળો. 32 ને 7 કેટલા થશે? 7 ને 2 9 ને 3/8. 39/8 શું આવશે? 8. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો 3/5 વત્તા 2/7. તો 3/5 વત્તા 2/7. તો 5 અને 7 માંથી કોઈ પણ એક સંખ્યા કેવી હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા. તો અહીં 5 અને 7 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા આવે તો આપણે લસા શોધવાની જરૂર પડે નહીં. શું કરવાનું? આ બેનો ગુણાકાર કરી દેવાનો. તો 5 અને 7 નો લસા કેટલો થશે? એ બેનો ગુણાકાર કેટલો થાય? 5 × 7 = 35. તો આનો લસા થશે 35. એકવાર ફરી હું તમને લસા શોધવાનું શીખવી દઉં. 5 અને 7 છે. બરાબર. એનો આપણે લસા શોધવાનો છે. તો 5 અને 7. તો 5 વડે ભાગ જશે. 5 એકા 5, 7 ના 7,
7 ગુણ્યા 5 તો કેટલા થશે 35 બરાબર તો લસા શું આવશે 35 બરાબર 3 ના છેદમાં 5 5 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો 35 આવે તો જો લસા શોધવા હોય તો એક ફાયદો થાય અહીં 5 આપેલા છે તો આવી ગયા બરાબર તો 5 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો 35 આવે તો 5 * 35 તો જે આ 5 આવી ગયું તો શું બાકી રહ્યું 7 તો 5 ને આપણે 7 વડે ગુણીએ તો 35 આવે તો અંશને પણ શું કરીશું 7 વડે ગુણીશું વત્તા 2 ના છેદમાં 7 7 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 35 આવે તો 7 આવી ગયા તો શું બાકી રહ્યું 5 તો 7 ને કેટલા વડે ગુણવું પડે 5 વડે તો અંશને પણ કેટલા વડે ગુણીશું 5 વડે 3 સતામ 21 5 સતામ 35 વત્તા 2 પચામ 10 7 પચામ 35 હવે જો છેદ કેવા થઈ ગયા સરખા થઈ ગયા એટલે છેદ એકવાર લખીશું અંશોનો સરવાળો કરીશું 0 વત્તા 1 2 ને 1 3 તો શું જવાબ આવ્યો 31 ના છેદમાં 35 આપણો જવાબ આવી ગયો 31 ના છેદમાં 35 હવે આપણે જોઈએ ચોથો દાખલો 9 ના છેદમાં 11 ઓછા 4 ના છેદમાં 15 હવે 11 અને 15 માંથી 11 એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે આપણે અહીં પણ લસા શોધવાની જરૂર પડશે નહીં 9 ના છેદમાં 11 ઓછા 4 ના છેદમાં 15 11 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે આ બેનો આપણે શું કરીશું ગુણાકાર કરીશું તો આનો લસા આપણે શોધવો જો તમે આ રીતે પણ શોધી શકો છો 11 અને 15 નો બરાબર તો પણ સરખો જ આવશે 11 અને 15 નો લસા કેટલો થશે તો 11 ને આપણે 15 વડે ગુણીએ તો 15 ગુણ્યા 10 એટલે 150 ને બીજા કેટલા 15 એકા 15 બીજા 15 5 ને 6 165 તો 11 અને 15 નો લસાઅ કેટલો થશે 165 હવે 11 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો 165 આવે તો 11 ને આપણે 15 વડે ગુણીએ તો 165 આવે તો 15 ને પણ 9 ને પણ આપણે કેટલા વડે ગુણીશું 65 વડે ઓછા 4 ના છેદમાં 15 15 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને કેટલા મળે 165 તો 11 વડે 4 ને પણ શું કરીશું આપણે 11 વડે ગુણીશું હવે શું કરીશું 15 ગુણ્યા 9 15 ગુણ્યા 9 નો 15 ના કેટલા થશે 135 છેદમાં 11 ગુણ્યા 15 કેટલા થશે 165 ઓછા 4 ગુણ્યા 11 એટલે કેટલા થશે 44 15 ગુણ્યા 11 તો કેટલા થશે 165 તો 135 ઓછા 44 છેદમાં કેટલા થશે 165 તો 5 માંથી 4 જાય તો કેટલા થશે 1 13 માંથી 4 જાય તો કેટલા થશે 9 બરાબર તો આપણો જવાબ શું આવશે 91 ના છેદમાં 165 હવે આપણે જોઈએ પાંચમો દાખલો 7 ના છેદમાં 10 વત્તા 2 ના છેદમાં 5 વત્તા 3 ના છેદમાં 2 બોલ રકમ બહુ લાંબી થઈ ગઈ તો ગભરાવાની જરૂર નથી આપણે જે રીતે કરીએ છીએ એ રીતે જ કરવાની છે 10 5 અને 2 નો આપણે શું શોધીશું લસાઅ શોધીશું પણ આપણે જોઈએ તો 5 અને 2 એ 10 ના શું છે અવયવ છે બરાબર ને 10 ના આપણે અવયવ પડી તો 2 50 10 થાય તો આના પણ આપણે લસા શોધવા નહીં પડે તો આના લસા કેટલો થશે લસાઅ 10 થશે બરાબર તમને નહીં સમજ પડે તો તમારે શોધવાનું 10 5 અને 2 નો લસા થશે 10 તો 7 ના છેદમાં 10 વત્તા 2 ના છેદમાં 5 5 ને આપણે એની કઈ સંખ્યા વડે ગુણીએ તો 10 આવે 2 વડે ગુણ્યા 2 ને પણ આપણે શું કરીશું 2 વડે ગુણીશું વત્તા 3 ના છેદમાં 2 2 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો 10 આવે 5 વડે તો 3 ને પણ આપણે શું કરીશું 5 વડે ગુણીશું બરાબર 7 ના છેદમાં 10 વત્તા 2 ગુણ્યા 2 કેટલા થશે 4 5 દુ કેટલા થશે 10 વત્તા 3 50 કેટલા 15 2 50 કેટલા 10 હવે જો છેદ કેવા થઈ ગયા સરખા થઈ ગયા તો એકવાર લખીશું અને અંશનો શું કરવાનો સરવાળો 7 + 4 + 15 5 ને 4 9 9 ને 7 16 વધી 1 ને 1 2 તો શું આવ્યો જવાબ 26 ના છેદમાં 10
હવે જોઈએ આપણે છઠ્ઠો દાખલો 2.2 જો બરાબર ધ્યાન આપજો આ છે મિશ્ર અપૂર્ણાંક બરાબર તો મિશ્ર અપૂર્ણાંક માટે કેવી રીતે વાંચીએ ધોરણ 6 માં શીખી ગયેલા બરાબર પણ ફરી જોઈએ 2 પૂર્ણાંક 2 કેવા છે આખા છે એટલે 2.2 વત્તા 3.1 તો મિશ્ર અપૂર્ણાંકને પહેલા આપણે શેમાં ફેરવવા પડે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય તે આપણે ધોરણ 6 માં શીખી ગયા છે પરંતુ અહીં ફરી જોઈએ શું કરીશું 3 એ છેદમાં છે તો છેદ અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીશું તો 3 દુ 6 જો કેવી રીતે આવે હું એકવાર અહીં બતાવી દઉં 2 * 3 આનો 2 નો ગુણાકાર વત્તા શું કરીશું અંશ બરાબર અંશનો સરવાળો છેદમાં 3 છે વત્તા એવી જ રીતે આનું કરીશું 2 * 3 વત્તા 1 છેદમાં કેટલા છે 2 તાલી 6 6 ને 2 8 તો શું થશે 8 ના છેદમાં 3 2 તાલી 6 6 ને 1 7 7 ના છેદમાં 2 જો આપણે ડાયરેક્ટ કરીએ તો પણ થઈ જાય 3 દુ 6 6 ને 2 8 ના છેદમાં 3 3 દુ 6 6 ને 1 7 7 ના છેદમાં 2 આ રીતે બરાબર તો મિશ્ર અપૂર્ણાંકને આ રીતે આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી શકીએ આ બેનો ગુણાકાર અને એ ગુણાકારમાં અંશને શું કરવાનું ઉમેરવાનું આ બેનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર ને એમાં અંશ ઉમેરવો હવે આપણે જોઈએ તો છેદ કેવા છે અલગ અલગ તો છેદ અલગ છે તો સરખા કરવા પડશે છેદ સરખા કરવા માટે આપણે શું લેવું પડશે એનો લસા લેવો પડશે પણ 3 એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા તો આ બેનો આપણે શું કરીશું ગુણાકાર તો 3 અને 2 નો ગુણાકાર કેટલો થશે 6 તો લસા કેટલો આવશે આપણો 6 3 એ અવિભાજ્ય સંખ્યા છે તો 3 ને આપણે કેટલા વડે ગુણીશું તો 6 આવશે 2 વડે એવી જ રીતે અંશને પણ આપણે 2 વડે ગુણીશું વત્તા 7 ના છેદમાં 2 2 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીશું તો 6 આવશે તો 2 ને આપણે 3 વડે ગુણીશું એવી જ રીતે અંશને પણ આપણે શું કરીશું 3 વડે ગુણીશું 8 દુ 16 3 દુ 6 વત્તા 7 તાલી 21 2 તાલી 6 છેદ કેવા થઈ ગયા સરખા થઈ ગયા તો છેદ એકવાર લખીશું અંશોનો શું કરીશું સરવાળો તો 16 અને 21 નો સરવાળો 6 ને 1 7 2 ને 1 3 તો કેટલો છે 37 ના છેદમાં 6 પરંતુ હવે ધ્યાન રાખો અહીં આપણને કેવા પૂર્ણાંક આપેલો છે મિશ્ર પૂર્ણાંક તો આપણો જવાબ પણ શેમાં હોવો જોઈએ મિશ્ર અપૂર્ણાંકમાં જ હોવો જોઈએ આ બધા દાખલામાં આપણને જવાબ કેવો હતો સાદા પૂર્ણાંકમાં હતો એટલે આપણે એને મિશ્ર પૂર્ણાંકમાં ન ફેરવીએ તો પણ ચાલે ને ફેરવીએ તો પણ ચાલે પણ ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણને રકમમાં મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય ત્યારે આપણે જવાબને પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું તો આ સાદા પૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય ધોરણ 6 માં આપણે શીખી ગયા છીએ ફરી હું તમને એકવાર અહીં બતાવી દઉં સાઈડ પર ધ્યાન રાખજો 37 ના છેદમાં 6 એટલે શું સમજવાનું કે 37 ભાગ્યા 6 બરાબર 6 6 36 7 માંથી 6 જાય તો 1 3 માંથી 3 જાય તો 0 તો આ જે છેદ છે તે છે 6 ના 6 તો 6 36 અને આ 1 જે શેષ બચે તેને આપણે શું કરીશું ઉપર લખીશું બરાબર અને જેના વડે ભાગવાનું છે તે જ રહેવા દેવાનું અહીં જે જવાબ આવે તેને આપણે લક્ષણમાં લખીશું પૂર્ણાંકમાં બરાબર એટલે કે જે ભાગફળ હોય અહીં ભાગફળ શેષ અને છેદ ભાજક બરાબર આપણે જેના વડે ભાગીએ તેના વડે 6 6 36 ને 1 37 તો આપણો જવાબ આવી ગયો 37 ના છેદમાં 6 બરાબર હવે જોઈએ 7મો દાખલો આ પણ કેવા છે મિશ્ર પૂર્ણાંક તો પહેલા એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ 2 8 16 16 ને 1 17 તો જવાબ શું થશે 17 ના છેદમાં 2 ઓછા 8 તાલી 24 24 ને 5 કેટલા થશે 29 ના છેદમાં 8 હવે આપણે શું કરવાનું છે 2 અને 8 નો લસા લેવાનો છે તો 2 એ 8 નો શું છે અવયવ છે બરાબર તો 2 8 માં આવી જાય છે તો આનો લસા શું થશે 8 લસા 8 છે તો 17 ના છેદમાં 2
થઈ ગયા, સરખા થઈ ગયા. તો એકવાર લખીશું 68 ઓછા 29. 68 માંથી આપણે શું કરવાના? 29 બાદ કરવાના. 68 અહીંયા આપણે કરીએ 68 ઓછા 29. 8 માંથી 9 ન જાય તો બાજુ પરથી શું લેવો પડે? દસકો. તો અહીં કેટલા રહે? 5. અહીં કેટલા થશે? 10. 10 ના 8 કેટલા થાય? 18. 18 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 9. તો શું આવશે? 9. 5 માંથી 2 જાય તો 3. તો કેટલા થશે? 39 ના છેદમાં 8. હવે આપણો રકમ શેમાં છે? મિશ્ર અપૂર્ણાંકમાં. તો આને આપણે શેમાં ફેરવવું પડશે? મિશ્ર અપૂર્ણાંકમાં. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવાનું? 39 ને આપણે 8 વડે ભાગવાનું. 8 × 8 = 16, 8 × 24, 8 × 32. 8 × 40 વધી જાય તો 8 × 32. 9 માંથી 2 જાય તો કેટલા રહેશે? 7. હવે ધ્યાન રાખજો બરાબર. આ 8 છે છેદમાં લખવાના, અહીં છેદમાં છે એટલે 4 જે ભાગફળ આવે તેને આપણે પૂર્ણાંક તરીકે લઈશું ને જે શેષ બચે તેને આપણે તેને અંશ તરીકે લઈશું. 4 × 8 = 32, 32 ને 7 39 ના છેદમાં 8. તો આપણો જવાબ આવશે 4 × 7 = 8. આભાર. Subscribe now and press the bell icon. Never miss an update.